ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 5 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની, બરાબર. પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ એ દર વર્ષે 3 જુલાઈએ મનાવવામાં આવે છે. 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવાય. ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે તો ઝીરો બેગ્સ ઝીરો વેસ્ટ, બરાબર. આ થીમનો ઉદ્દેશ્ય છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ્સને સંપૂર્ણ રીતે દૂર કરીને જિંદગીને શૂન્ય કચરો તરફ લઈ જવું. થીમ યાદ રાખવાની છે, બરાબર. 3 જુલાઈએ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવાય, આ યાદ રાખવાનું છે. તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથેના સહયોગને સ્થગિત કરવા માટે કાયદો ઘડ્યો છે? તો મિત્રો એ છે ઈરાન દેશ. શું થાય છે પૂરી માહિતી આપું તો હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધની પાછળ મિત્રો અમેરિકા હતું. અમેરિકાએ આરોપ લગાવ્યો કે ઈરાન જે છે એ આંતરરાષ્ટ્રીય જે એજન્સી છે પરમાણુ ઉર્જા એજન્સી એના નિયમોનું ભંગ કરી રહ્યું છે અને પોતાના દેશમાં પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે, બરાબર. અમેરિકાએ મિત્રો ઇઝરાયલને આગળ કર્યું અને ઇઝરાયલે હુમલો કર્યો અને પછી અમેરિકાએ પોતાના એક વિમાનથી ઈરાનનો જે આ પરમાણુ કાર્યક્રમ છે એના પર એટેક કર્યો. તો મિત્રો ઈરાન જે છે એણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે પોતાના સંબંધ ખત્મ કરી દીધા છે, બરાબર. તો સહયોગને સ્થગિત કરવા માટે કાયદો પણ ઘડ્યો છે. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે માસૂદ પેજેસ્કિયાન. હાલમાં બીવી પટ્ટાભીરામનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો બીવી પટ્ટાભીરામ એમનું હાલમાં 75 વર્ષની ઉંમરમાં નિધન થયું છે, બરાબર. 75 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે. પ્રખ્યાત છે મિત્રો તેઓ જાદુગર છે, હિપ્નોટિસ્ટ છે, વ્યક્તિત્વ વિકાસ નિષ્ણાત છે. હાલમાં હૈદરાબાદમાં તેમના નિવાસ સ્થાને હૃદયરોગના હુમલાથી 75 વર્ષની ઉંમરે નિધન થયું. આ એક લાઈન યાદ રાખજો, તેમણે ભારતની પ્રથમ જાદુઈ શાળાની સ્થાપના કરી હતી જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં માન્યતા આપવામાં આવી છે. તો હિપ્નોટિસ્ટ હતા મિત્રો, એમ આપણે એમને કહી શકીએ. ફોટો બતાડો મિત્રો તમને એમનો. આ છે મિત્રો એમનો ફોટો, બરાબર. ફોટો તમે જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો એક અપીલ કરું છું, એક્ઝામ ટુડેનું આ જે કરંટ અફેર્સનો તમે વિડીયો જોઈ રહ્યા છો એની પાછળ ખૂબ જ વધારે મહેનત લાગતી હોય, સ્ટુડન્ટ સુધી મિત્રો પહોંચતો નથી. જે જરૂરિયાતમંદ સ્ટુડન્ટ છે ત્યાં સુધી આપણો વિડીયો પહોંચતો નથી. અપીલ કરું છું મિત્રો તમારા બીજા ગ્રુપમાં પણ આને શેર કરો. જે તમારા મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને પણ મિત્રો વોટ્સએપના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી આની લિંક શેર કરો જેથી કરીને એ લોકો સુધી પણ આપણો વિડીયો પહોંચે, બરાબર. એ લોકોને પણ મિત્રો ફાયદો થાય, કારણ કે કરંટ અફેર્સની માત્ર 15થી 20 મિનિટમાં પૂરી માહિતી આપતી એકમાત્ર આપણી ચેનલ છે. આપણે 1.5-2 કલાકના વિડીયો ચલાવીને સ્ટુડન્ટનો ટાઈમ ખરાબ નથી કરતા, બરાબર. તો બીજા મિત્રો સાથે પણ શેર કરો, કારણ કે આપણે જેટલી માહિતી આપણે આપીએ છીએ એટલી માહિતી જ પેલા 1.5 કલાકવાળા પણ આપે છે, બરાબર. તો આપણે ટાઈમ શું કરવા વેસ્ટ કરવાનું. હાલમાં ખાદ્ય તેલ પાછળ માથાદીઠ ખર્ચના મામલે મોટા રાજ્યોમાં ગુજરાત કયા ક્રમે છે? તો મિત્રો ગુજરાત છે પ્રથમ ક્રમે. વર્ષે 28 કિલો પ્રતિ વ્યક્તિ ખાદ્ય તેલના વપરાશ સાથે ગુજરાત મોખરે છે. ખાદ્ય તેલ પાછળ માથાદીઠ ખર્ચના મામલે પણ મોટા રાજ્યોમાં ગુજરાત સર્વપ્રથમ છે. સ્ટાર માર્ક કરજો, ગુજરાતનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, જેમાં 30 માર્કનું કરંટ છે. ડીવાયએસઓ જેમાં 25 માર્કનું કરંટ છે. સાથે મિત્રો એસએસસી આવેલી છે, એમટીએસ આવેલી છે. તો એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું, બરાબર. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલું નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. મિત્રો ટોપિક વાઇઝ તમને 40+ કરંટ અફેર્સ પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ફરી કહું છું માત્ર 200 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ મિત્રો સબૂત જોવા હોય અથવા ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ તમે આ નંબર પર મને મેસેજ કરો, હું તમને પીડીએફ સેન્ડ કરીશ.
હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનની શરૂઆત કરી છે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું છે. આ અભિયાન મિત્રો 1 જુલાઈથી શરૂ થઈને 30 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. અભિયાનનો જે હેતુ છે એ છે PMJJBY, PMSBY, અટલ પેન્શન યોજના, જનધન યોજના સહિત વિવિધ રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા યોજનાઓમાં હાજરી વધારવી. મિત્રો ગુજરાતની વાત થઈ તો અત્યારે કરંટમાં ગુજરાતના કયા કયા પ્રશ્નો બન્યા છે એ પણ હવે આપણે એડ કરી દીધા છે. બરાબર. ગુજરાત પોલીસે CP દ્રષ્ટિ એટલે કે ડ્રોન રિસ્પોન્સ અને એરિયલ સર્વિલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન કાર્યક્રમની શરૂઆત કરી. ગુજરાતમાં અમલસાડ ચીકુને મિત્રો GI ટેગ મળ્યો છે. ગુજરાતમાં અષાઢી બીજનો તહેવાર મનાવવામાં આવ્યો, ખાસ કરીને કચ્છમાં મનાવવામાં આવે છે. અમદાવાદની અંદર રથયાત્રા નીકળે. અદાણી ગ્રુપે મિત્રો ગુજરાતના કચ્છમાં ભારતના પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું કમિશનિંગ કર્યું. અમદાવાદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરશે. ગુજરાત 100% વીજળીકૃત રેલ નેટવર્ક ધરાવતો 24મો રાજ્ય બન્યો છે અને ગુજરાત સરકારે EV મોટર વાહન પર ટેક્સ ઘટાડીને 1% કર્યો છે. મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જણાવજો. તમને વિડીયો કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો. હાલમાં કયા દેશે ભારતના સહયોગથી હિન્દી અભ્યાસક્રમ શરૂ કર્યું છે? તો મિત્રો શ્રીલંકા દેશે ભારતના સહયોગથી હિન્દી અભ્યાસક્રમની શરૂઆત કરી. શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે હારિની અમરસૂર્યા. પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો એ કરી છે બિહાર સરકારે. બિહારમાં અત્યારે ઇલેક્શન છે અને ઇલેક્શનમાં પબ્લિકને મિત્રો લોભાવવા માટે નવી નવી યોજનાઓ બિહાર હવે લાવી રહ્યું છે. હવે વાત કરીએ મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજના. બરાબર. તો આ યોજનામાં શું છે? તો રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા જેમાં દુર્લભ અને લુપ્તપ્રાય કલાઓનો સમાવેશ થાય છે તેનું જતન, પ્રોત્સાહન અને વિકાસ કરવા માટે મુખ્યમંત્રી ગુરુ શિષ્ય પરંપરા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુરુઓને પ્રોત્સાહન તરીકે દર મહિને 15,000 રૂપિયા આપવામાં આવશે. સંગીતકારોને 7500 રૂપિયા અને વિદ્યાર્થીઓને 3,000 રૂપિયા આપવામાં આવશે. બિહારના CM છે મિત્રો હાલમાં નીતિશ કુમાર. રાજ્યપાલ છે મિત્રો આરિફ મોહમ્મદ ખાન. કેપિટલ છે પટના. હાલમાં કયા દેશે દુનિયાના સુપર રીચ એટલે કે ધનવાન લોકો પર વધુ ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો કયા દેશે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં બ્રાઝિલ અને સ્પેન. આ બંને દેશોએ જેટલા પણ ધનવાન લોકો છે એના પર વધારે ટેક્સ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ સ્પેનમાં યોજાયેલા UNના 4થા ફાઇનાન્સિંગ અને ડેવલપમેન્ટ આંતરરાષ્ટ્રીય પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરિષદમાં બંને દેશોએ ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ પર અસરકારક કરવેરા લાદવા અને અસમાનતા ઘટાડવા માટે અતિ ધનવાન લોકો પર ટેક્સ લાદવાની હાકલ કરી છે. દસોલ્ટ એવિએશન એ દસોલ્ટ એવિએશન પરથી તમને યાદ આવ્યું મિત્રો ફ્રાન્સની કંપની છે જેણે રાફેલ વિમાન બનાવ્યા હતા. એ જ છે દસોલ્ટ એવિએશન જેણે રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને નાગપુર ખાતે ફાલ્કન 200 જેટ વિમાન ફાલ્કન 2000 જેટ બનાવવા માટે કરાર કર્યો છે. ડિટેલમાં માહિતી મિત્રો લઈએ આપણે તો પેરિસ એર શોમાં દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડે નાગપુરમાં ફાલ્કન 2000 જેટ માટે અંતિમ એસેમ્બલી લાઇનની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ અને ફ્રાન્સની દસોલ્ટ એવિએશન દ્વારા નાગપુર મહારાષ્ટ્રમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટના ઉત્પાદન માટે વ્યૂહાત્મક ભાગની જાહેરાત કરી છે. નાગપુર આવેલું છે મહારાષ્ટ્રમાં. હાલમાં ભારતીય કેરીની નિર્યાતને વધારવા ઇન્ડિયન મેંગો મેનિયા 2025નું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે અબુધાબી ખાતે. બરાબર. ભારતની મિત્રો એક એગ્રીકલ્ચર સંસ્થા છે એનું નામ છે અપેડા અને અપેડાનું પૂરું નામ શું છે? બરાબર. અપેડાનું પૂરું નામ છે અહીંયા તમે જુઓ અપેડાનું પૂરું નામ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મળીને UAE ખાસ કરીને અબુધાબીના લુલ્લુ હાઇપર માર્કેટમાં ઇન્ડિયન મેંગો મેનિયા 2025 નામે એક વિશેષ ઇન સ્ટોર મેંગો મહોત્સવ શરૂ કર્યું છે.
આ છે મિત્રો ફોટો. હાલમાં ભારત સરકાર ક્યાં ₹100 કરોડના એકીકૃત એક્વા પાર્ક સ્થાપિત કરશે? તો ભારત સરકાર મિત્રો 100 કરોડના ખર્ચે એકીકૃત એક્વા પાર્કની સ્થાપના ક્યાં કરશે? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સરમાં? જમ્મુ કાશ્મીર ખાતે. બરાબર, જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. ડિટેલમાં માહિતી દઈએ મિત્રો. જમ્મુ અને કાશ્મીરમાં ગ્રામીણ અર્થતંત્ર અને મત્સ્ય ઉદ્યોગ માળખાને મજબૂત બનાવવાના એક મોટા પગલામાં ભારત સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના બીજા તબક્કા હેઠળ એક સંકલિત એક્વા પાર્ક સ્થાપિત કરવા માટે 100 કરોડના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. સમજી ગયા? હવે તો જમ્મુ કાશ્મીરની તમને મેં ડિટેલમાં માહિતી આપું છું. તો હાલમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરુણ પલ્લી બન્યા છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં તાવી ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું. ઉધમપુરમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ કમાન પુલનું ઉદ્ઘાટન કર્યું. IWAIએ શ્રીનગરમાં તેનું નવું કાર્યાલયની સ્થાપના કરી છે. જમ્મુમાં દુર્લભ સિક્કાઓના 2 દિવસીય પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ઈ-હેલ્થ એપ્લિકેશનની હાલમાં લોન્ચિંગ કરી છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. પૂરી ડિટેલમાં માહિતી એક જ જગ્યાએ. તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાના પ્રમુખોનું પ્રથમ રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયું હતું? તો મિત્રો એ યોજાયું છે ગુરુગ્રામ ખાતે. તમને ખ્યાલ હશે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 3 જુલાઈ 2025ના રોજ ગુરુગ્રામના માનેસર અને રાજ્યોમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી ખાતે ગુડગાંવ એટલે એનું જૂનું નામ ગુડગાંવ હતું, હવે નવું નામ ગુરુગ્રામ છે. બરાબર, ગુરુગ્રામમાં ઓટોમોટિવ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી સ્થાનિક સંસ્થાઓના અધ્યક્ષોના પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું, ગુરુગ્રામમાં ઓમ બિરલા. હાલમાં ભારતની સૌથી લાંબી રેલ સુરંગ, બરાબર, રેલ ટનલ 14.58 કિલોમીટર એની લંબાઈ છે, એનું નિર્માણ કયા રાજ્યમાં પૂરું થયું છે? તો મિત્રો એ થયું છે ઉત્તરાખંડ રાજ્યમાં. ભારતીય રેલવે ઉત્તરાખંડમાં દેશની સૌથી લાંબી ડબલ રેલ ટનલનું બાંધકામ પૂર્ણ કરીને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ હેઠળ બનેલી આ 14.58 કિલોમીટર લાંબી ટનલ 5 પહાડી જિલ્લાઓને જોડશે. ઉત્તરાખંડના સીએમ છે મિત્રો પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ, ઉત્તરાખંડનું કેપિટલ છે દહેરાદૂન. હાલમાં બેંગલુરુમાં ભારતની પહેલી યુપીઆઈ સંચાલિત બેંક શાખા કોણે શરૂ કરી છે? તો મિત્રો સ્લાઇસે કરી છે. હવે આ સ્લાઇસ શું છે? તો ડિટેલમાં માહિતી અહીંયા છે. અહીંયા તમે જુઓ, અહીંયા છે ડિટેલમાં માહિતી. ફિનટેક કંપની સ્લાઇસે બેંગલુરુના કોરોમંગલા ખાતે સ્લાઇસ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ સંચાલિત ભૌતિક બેંક શાખા અને એટીએમ લોન્ચ કર્યું છે, જે રોકડનો સ્વીકાર કરે છે. હાલમાં પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સ્ટાર મળ્યો છે? તો આપણા દેશના વડાપ્રધાન અત્યારે 5 દેશોની યાત્રા પર ગયા અને એ 5 દેશોમાં સૌથી પહેલો દેશ છે મિત્રો ઘાના. અને ઘાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી સન્માનિત કર્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં ભારતનું પ્રથમ સંકલિત પૂર આગાહી પ્લેટફોર્મ સી ફ્લડ કોણે શરૂ કર્યું? તો પૂર આવે એના પહેલાં જ ખબર પડી જાય, બરાબર, પૂરતી આગાહી કરી દે, એને છે મિત્રો સી ફ્લડ નામ આપવામાં આવ્યું છે. અને રાઈટ આન્સર છે મિત્રો CR પાટીલ. ભારતના આપત્તિ પ્રતિભાવ તંત્રને આધુનિક બનાવવા તરફ એક મોટા પગલામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે 2 જુલાઈ 2025ના રોજ સંકલિત પૂર આગાહી પ્રણાલી સી ફ્લડનું અનાવરણ કર્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. આ પણ હાલમાં ભારત સરકારે કયા રાજ્યના વિરુધુનગરમાં ₹1900 કરોડના PM મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાને મંજૂરી આપી? તો એ છે તમિલનાડુ. બરાબર, હા, તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ, CM છે MK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ. મિત્રો તમિલનાડુની વાત કરીએ તો હાલમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો અને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજાની મંજૂરી આપી. તમિલનાડુમાં
શિવકાશી ફટાકડા માટે જીઆઈ ટેગની માંગ કરવામાં આવી છે. ભારતમાં પહેલીવાર થેપ્પાકડુમાં હાથી પાલકો માટે મહાવત ગામ નામનું એક ખાસ રહેણાંક સંકુલ બનાવવામાં આવ્યું. તમિલનાડુએ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 જીત્યો. તમિલનાડુમાં પાંડ્ય વંશનું 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું. તમિલનાડુમાં ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરાઈ. ચેન્નઈમાં ઓટોમોટિવ અને વેપન સિસ્ટમ્સ ટેસ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું છે. આટલું મિત્રો તમિલનાડુ વિશે યાદ રાખો. તો મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ આપણે આવી ગયા 4 જુલાઈ 2025 વિશ્વ ખેલ પત્રકાર દિવસ. ક્યારે મનાવવામાં આવે છે? 2 જુલાઈના રોજ. બરાબર. રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થાનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં કોની ઇન્ડિયા એનર્જી સ્ટેકના મુખ્ય સલાહકારના રૂપમાં નિમણૂક કરવામાં આવી? તો નંદન નીલેકણી રાઇટ આન્સર છે. કોની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે 4 વર્ષ માટે નિમણૂક કરાઈ? તો મિત્રો પરિમલ નાથવાણીની કરાઈ છે. હાલમાં પ્રોજેક્ટ 17 એ સ્ટીલ્થ ફ્રિગેટનો બીજો જહાજ ઉદયગીરી ભારતીય સેનામાં ક્યાં સામેલ કરાયું? તો એ મુંબઈમાં. સંઘાઈ સહયોગ સંગઠનના રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન થયું છે ચિંગદાઓ ચીન ખાતે. હાલમાં સૂર્યા જુંગરુંગ રૂગકીટ કયા દેશના કાર્યવાહક વડાપ્રધાન બન્યા? તો થાઇલેન્ડના. એક જ દિવસ માટે બન્યા છે. હાલમાં દિવ્યાંશી ભૌમિકે 29મી એશિયાઈ યુવા ચેમ્પિયનશિપ ટીટી અંડર 15 બાલિકા એકલમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. કોણે એર ઓફિસર ઇન્ચાર્જ પ્રશાસનનો પદભાર સંભાળ્યો છે? તો એસ શિવકુમાર રાઇટ આન્સર છે. હાલમાં કોને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2000 મળ્યો? તો મિત્રો ઈશાન ચટ્ટોપાધ્યાય રાઇટ આન્સર છે. હાલમાં જારી રિપોર્ટ મુજબ કયો રાજ્ય જન્મ નોંધણીમાં સળંગ પાછળ રહ્યો છે? તો એ બિહાર રાજ્ય છે. ભારતનો વિદેશી ઋણ વધીને કેટલા અબજ ડોલર થયો? 736. 736 રાઇટ આન્સર છે આમાં. કયો મંત્રાલય રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે? તો મિત્રો એ કોલસા મંત્રાલય કરશે. નાસાએ કોને પોતાનું પહેલું અંતરિક્ષ સ્ટેશન મિશન સોંપ્યું છે? અનિલ મેનન રાઇટ આન્સર છે. પીએમ મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર પહોંચ્યા? તો એ ગાના પહોંચ્યા છે. હાલમાં ભારત અને કયા દેશે હરિત ઇસ્પાત અને એલ્યુમિનિયમ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારી કરી? તો યુએઈ. તો ગઈકાલે પ્રશ્ન પૂછાયું હતું ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા કોણ બની? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં સ્મૃતિ મંદાના. બરાબર. આજનો પ્રશ્ન છે હાલમાં કોણ આરબીઆઈના કાર્યકારી નિર્દેશક બન્યા છે? બરાબર. આરબીઆઈના કાર્યકારી નિર્દેશક કોણ બન્યા? એનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.